જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં છેલ્લા 1.5 દિવસથી સતત વરસતા ધોધમાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ગઈકાલે રાત્રે વિશ્વામિત્રીએ જ્યારે 30 ફૂટની સપાટી પસાર કરી ત્યાંથી જ ક્યાંક ને ક્યાંક અણસાર આવી ગયો હતો કે મોડી રાત સુધીમાં અને આવતીકાલ સવાર સુધીમાં વિશ્વામિત્રીની સપાટી 33 થી 34 અથવા 35 ફૂટના લેવલ સુધી જઈ શકે તેમ છે. અને તેના કારણે વિશ્વામિત્રીના તટના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને જ્યાં રહેણાંક વિસ્તારો છે આ દરેક સ્થાનોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની શક્યતાઓ નકારી શકાય નહીં. ત્યારે ગત રાત્રિના મીડિયાના મિત્રો દ્વારા તથા રેડિયો જેવા વિવિધ માધ્યમો દ્વારા લોકોને આ માહિતી પણ આપવામાં આવી હતી. તો વહેલી સવારથી લોકો દ્વારા આવેલા ફોન કોલ્સ અને પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારથી આવેલા ફોન કોલ્સ દરેકે દરેક અમારા સૌ પર આવતા ફોન કોલ્સ ઉઠાવી અને આ લોકોને શિફ્ટિંગ કરવાની અને રેસ્ક્યુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો ગઈકાલે લગભગ 303 જેટલા લોકોને ફાયર વિભાગ દ્વારા બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો આજે લગભગ 1003 જેટલા લોકોને બાય બોટ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો લગભગ 6247 જેટલા લોકોને બસ દ્વારા અને બીજા વિવિધ પ્રકારે રેસ્ક્યુ કરીને શિફ્ટિંગ કરી અને વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તથા અતિથિગૃહમાં એમને આશરો આપવામાં આવ્યો છે, જ્યાં તેમની રહેવાની, જમવાની અને મેડિકલની કોઈકને જરૂર પડે તો દવા વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લગભગ 212 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા, તો તેની પણ કામગીરી કરવામાં આવી છે. તો આ જે વિશ્વામિત્રીના પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કુદરતી કારણોને લીધે થનારા મૃત્યુમાં લગભગ 13 થી 14 જેટલા થયેલા કુદરતી મૃત્યુના સંજોગોમાં પાણી ભરાયેલા હોય અને પૂરની પરિસ્થિતિ હોય ત્યારે તેમના સ્વજનો તેમના ઘરમાંથી જેણે વિદાય લીધી છે તેની ન તો અંતિમ યાત્રા કરી શકે છે, ન તો તેમના અંતિમ સંસ્કાર કરી શકે છે. ત્યારે વડોદરાના ફાયર બ્રિગેડના જવાનો, NDRF અને SDRFની ટીમ સૌએ સાથે મળી અને આ 13 થી 14 જેટલી ડેડ બોડીઝને કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડી છે. ટૂંકમાં વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અથવા નાગરિકો માટે કોઈ પણ સેવાને પૂરી પાડવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ છે અને સતત દોડી પણ રહ્યું છે.